શ્રી શિવ મહાપુરાણમાંથી બ્રહ્માએ કરેલી દેવી શિવાની સ્તુતિ અને વરદાન. સદાશિવે એક વખત કહેલું કે જેવી રીતે લક્ષ્મી વિષ્ણુની પત્ની, સરસ્વતી બ્રહ્માની પત્ની, તેમજ પૂર્ણરૂપે શિવા સતી નામે રુદ્રની પત્ની થશે. બ્રહ્માએ દેવી શિવાની સ્તુતિ કરી ને તેને દક્ષની પુત્રી બની અને રુદ્રના પત્ની થવાની વિનંતી કરી, જે દેવી શિવાએ સ્વીકારી. પછી બ્રહ્માએ દક્ષને તપ કરવાની આજ્ઞા કરી. તેથી તે કેવળ જળ ઉપર રહીને ક્ષીર સમુદ્રના ઉત્તર કિનારે તપ કરવા માંડ્યા. પ્રસન્ન થઈ અને જગદંબાએ પુત્રી તરીકે અવતરવામાં સંમતિ દર્શાવી, પણ શરત મૂકી કે જ્યારે મારા તરફનો તમારો આદર ઓછો થશે ત્યારે હું દેહ ત્યાગી મારા સ્વરૂપમાં પુનઃ લઈ પામીશ.